I miss my parents every moment. मुझको यकीन है सच कहती थी जो भी अम्मी कहती थी. આજના દિવસની અંદર બસ આ એક સત્ય છે. જિંદગી છે ને પારણામાં હતી, કદાચ એના પહેલા માના ગર્ભમાં હતી, પછી એના ખોળામાં, પછી પારણામાં. એ 70 વર્ષ સુધી આવતી રહી. એને 70 વર્ષ સુધી લાવવામાં છે ને સમય જ ના મળ્યો, ફુરસત ના મળી. મા બાપની સામું જોવાની, મા બાપ સાથે જીવવાની, મા બાપ સાથે વાતો કરવાની, મા બાપની વાતો સાંભળવાનો સમય ના મળ્યો. અહીં આવી ગઈ જિંદગી. હવે સમય જ સમય છે, પણ મા બાપ નથી ને. કોની સાથે હવે વાતો કરું, કોની વાતો સાંભળું? એવું મારી માં તો બોલતી હતી કે અમે નહીં હોય ત્યારે આંખ કરતા મોટા આંસુઓ હશે. બહુ સાચું છે. મારા પિતાજી એવું કહેતા, વારે ઘડીએ ઈશારો કરતા. મારા પિતાજીને બહુ કહેવાની ટેવ નહીં, પણ એ ઈશારો કરતા કે અમારી પાસે બેસો અને મને સાંભળો, મારે શું કેવું છે. એમાંથી બેટા તમને જિંદગીના કેટલા બધા રસ્તા દેખાશે. સાચે જ આ લોકો પાસે જે હતું ને, હું માનું છું કે માં અને બાપ ઉપર પીએચડી કરીએ ને તો 100 વાર કરવું પડે. અને તોય ડોક્ટર તો ના બનાય, કમ્પાઉન્ડર બનાય. આ લોકો જે કહેતા હતા એ જિંદગીને 70-80 વર્ષ નીચોવી કાઢી હતી. પછી કહેતા હતા, તૈયાર રાખ્યો તો જ્યુસ જિંદગીનો, સીધું પોષણ બની જાય. ના લીધું, આપણે ના લીધું. હવે જ્યારે એ લોકો નથી ત્યારે એવું લાગે છે કે એક વાત બધી જ 100 ટચનું સોનું સાચી હતી, સાચી છે. ત્યારે કેમ ના માની આપણે? જેમ જિંદગી આગળ જાય છે હું કાયમ જોતો જાઉં છું, રોજે રોજ તપાસતો જાઉં છું, ચકાસતો જાઉં છું. અને મને થાય કે આ તો એમણે કહ્યું હતું, આ તો એ લોકો કરતા હતા, આ નહીં કરવા માટે એમણે રોક્યો હતો, આ એમણે સલાહ આપી હતી. अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत. ખજાનો હતો સાહેબ મા બાપ. હવે શું કરીએ? તમને ચૂકી ગયાનો ગુનો કરીએ છે, એની સજા હવે જિંદગી ડગલે ને પગલે ભોગવે છે.